ની શરૂઆત થઈ ગઈ। પાટણના ગુલશનનગર, મદની ફ્લેટ, મન્નત સોસાયટી, આનંદનગર વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો। પાટણ જિલ્લા સહિત શહેરના અંદર બીજા દિવસે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 9 અને 10ના આ દ્રશ્યો છે। તમે જોઈ શકો છો કે જે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે, વરસાદ વરસતાની સાથે જ્યાં નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા દેખાઈ રહી છે। તમે જોઈ રહ્યા છો પાણી કંઈ નદી કે તળાવ નથી, પરંતુ આ રોડ ઉપરથી જતું પસાર થતું પાણી છે અને એટલી સ્પીડમાં પાણી પસાર થઈ રહ્યું છે કે ત્યાંથી વાહન ચાલકોને પણ નીકળવું ભારે મુશ્કેલી છે। વાત કરવામાં આવે કે જે રીતે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવાની છે તે કામગીરી ખાલી કાગળ પર જ કરતા હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। ત્યારે આ વિસ્તારની વાત કરવામાં આવે ગુલશનનગર, આનંદનગર, મન્નત તેમજ મદની સોસાયટી તેમજ વધુ સોસાયટીઓ આવેલી છે, તેમજ રહેણાંક વિસ્તાર આવેલો છે, પરંતુ સામાન્ય તેમજ વધુ વરસાદ પડતાની સાથે અહીંયા પાણી ભરાવાની સમસ્યા ઉપજતી હોય છે। ત્યારે હાલ તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે હાલ જે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે તેને લઈને પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। તમને બીજા પણ હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ રોડ ઉપર આવેલા જે મકાનો છે તે મકાનોના ઓટલા સુધી તો પાણી પહોંચી ચૂક્યું છે। એટલે બીજી તરફ જે રીતના જો વધુ વરસાદ પડે તો આ ઘરોના અંદર પણ પાણી બેસવાની સમસ્યા થઈ શકે છે। એટલે હાલ તો જે રીતના વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે ને નીચાણવાળા વિસ્તારોના અંદર જે રીતના પાણી ભરાય છે અને તેવા જ પાણી પાટણ શહેરના વોર્ડ નંબર 9 અને 10ના અંદર ભરાય છે। એટલે હાલ તો તમે જોઈ રહ્યા છો રોડ ઉપર આવેલા મકાનોમાં જો વધુ પડતો વરસાદ પડે તો તેમાં પાણી પણ ગરકાવ થઈ શકે છે। એટલે જે રીતના પાલિકા દ્વારા પાણી નિકાલ કરવાનો જે વ્યવસ્થા કરી છે તે વ્યવસ્થા ન હોવાના કારણે હાલ તો પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારો છે તમામ વિસ્તારોના અંદર હાલ તો પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। આ તરફ પાટણના સાંતલપુરમાં પણ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાંતલપુરમાં આજે અત્યાર સુધીમાં 1.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ તો સાંતલપુરની સાથે વારાહી, ઉંડળી, ગોતરકા, મઢોતરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। સાંતલપુર તાલુકાની વાત કરીએ તો ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સાંતલપુરમાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો છે। આ નેશનલ હાઈવે 2017ની વાતની રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ નિકાલ નથી આવ્યો। ગટર લાઈન ઉભરાય છે રહી પણ ચોકઅપ પડી છે નેશનલ હાઈવેની। વારંવાર રજૂઆત કરવા છતાં પાલનપુર સુધી નેશનલ અંજારિયાની જે હેડ ઓફિસ છે અહીંયા કલેક્ટર સાહેબને, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતમાંથી ઠેરાવ જ્યાં રજૂઆત કરવા જેવી હોય અહીંયા ધારાસભ્યશ્રીને બધાને રજૂઆત કરવા છતાં કોઈ દિવસ પાણીનો નિકાલ આવ્યો નથી। માજી તાલુકા પંચાયત સભ્ય હતા ભગતભાઈ પ્રમુખ સાહેબ, એને પણ અમારા ભેગી ખૂબ મહેનત કરી, હજી સુધી આ ગટર લાઈનનો નિકાલ આવ્યો નથી સાંતલપુરનો। તો સાંતલપુરથી નજીક જ ભાદર નદી છે, 400 મીટર ખોદી અને ઊંડી ગટર કરી નાખે તો સાંતલપુરની અંદર આ સ્કૂલે જવાનો રસ્તો છે, નિશાળે જવાનો। છોકરાને અત્યારે છોકરું નાનું મોટું હોય તો ડૂબી જાય એમ છે। પાટણ શહેર અને જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। 2 દિવસથી વરસી રહેલા વરસાદથી પાટણ શહેરના આનંદ સરોવર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા। સમગ્ર વિસ્તારમાં પાણી ભરાતા આસપાસની 25થી વધુ સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો। રસ્તા ઉપર પાણી ભરાતા લોકો પોતાના વાહનો મૂકી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। પાટણ જિલ્લાના અંદર બીજા દિવસે અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે નીચાણવાળા વિસ્તારના અંદર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે આનંદ સરોવર વિસ્તારના દ્રશ્યો છે। તે આજુબાજુ 25થી પણ વધુ સોસાયટીઓ આવી છે અને પાણી ભરાવાના કારણે તમામ સોસાયટીના રસ્તા છે તે બંધ થવા પામ્યા છે। એટલે હાલ તો કહી શકાય જે રીતના વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાની સાથે તે નીચાણવાળા વિસ્તારના અંદર પાણી ભરાય છે। આપણે હું સોસાયટીના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। પહેલાં તમે જોઈ જાઓ ગાડી છે તે ગાડી હળદી હદ પાણીના અંદર છે ને તે વાહન ચાલક છે તે પોતે જીવના જોખમે ત્યાં પાણીના અંદરથી પસાર થઈ રહ્યો છે। ત્યારે બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે નારાયણ સોસાયટી છે તે આનંદનગર આનંદ સરોવર વિસ્તારમાં આવેલી છે, તેના દરવાજા ઉપર જ ઢીચણ સુધીના પાણી ભરાય છે। એટલે જે સોસાયટીના લોકો છે તેમને બહાર જવું કે અંદર જવું તેઓ તમને તકલીફનો સામનો કરવો પડે છે। તમે જોઈ રહ્યા છો બાઇક ચાલક છે તે પોતાના જીવના જોખમે તે પસાર થઈ રહ્યો છે। એટલે હાલ તો કહી શકાય કે જે રીતના પાણી ભરાય છે, પાણી ભરાવાના કારણે અહીંયા આવેલી જે બીએમ હાઈસ્કૂલ છે તેને પણ રજા આપી દેવામાં આવી છે। કાકા આગળ કેવું પાણી છે? પાણી વધારે છે। કેટલું પાણી છે આગળ? ઘણું છે પાણી વધારે। એવું તકલીફ પડે છે? તકલીફ તો ખૂબ પડે છે સાહેબ। શું તકલીફ પડે છે પાણીમાં? પાણીમાં હેડવાની ને ગટરની બહુ કાળજી રાખવી પડે ને। બરોબર। હા, નગરપાલિકા કંઈ કરે છે? ના, નગરપાલિકા હાલ તો શું કરે સાહેબ? બરોબર। કેટલા સમયથી તકલીફ હશે અહીંયા? હે, કેટલા વર્ષોથી તકલીફ સારી? કેટલાય વર્ષોથી છે।
પણ ગટરની કોઈ વ્યવસ્થા નથી ને પાછી પાણી નીકળવાની. એટલે ચોક્કસથી જે રીતના કહી શકાય કે જે પાટણ જિલ્લામાં વહેલી સવારથી જે વરસાદ વરસ્યો છે વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારના અંદર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકો તેમજ અહીંથી પસાર થતા રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો હોય છે. જે પ્રમાણે નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવી જોઈએ તે કામગીરી ના થવાના કારણે આ વિસ્તારના અંદર દર ચોમાસાના અંદર ઢીચણથી વધુ પણ પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવતી હોય છે. એજાજ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ. સારા વરસાદને પગલે મહીસાગર